જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ફ્રેશ પ્રિપોઝિશન સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવા શબ્દ તમે ગુજરાતીમાં ક્યાંય જોયા હશે નહીં। એ પહેલા આગલા બંને પાઠ જોવાના બાકી હોય તો જોઈ લેજો। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। આપ સાથ હે તો ફિર ક્યા બાત હે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ। ચાલો એ પહેલા આગલા બંને પાઠ જોવાના બાકી હોય તો જોઈ લેજો। ફ્રેશ પ્રિપોઝિશન in favor of, in addition to, for the sake of, by means of, in case of, in place of, due to એ પાર્ટ બીજો। પછી પાર્ટ પહેલો according to, in front of, on behalf of, instead of, in spite of, because of। બંને પાર્ટ જોવાના બાકી હોય તો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ 7 થી 8 જોરદાર સૌથી વધારે ઉપયોગી ફ્રેશ પ્રિપોઝિશન લઈને। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ચાલો થઈ જાવ તૈયાર। ઇન રિસ્પોન્સ ટુ ના જવાબમાં તેઓએ મારા જવાબમાં તાલીઓ પાડી। તે મારા ઈમેલના જવાબમાં પત્ર લખશે। ચાલો તેઓ એટલે તેઓએ તાલીઓ પાડી, તાલી પાડવી। ચાલો ક્લેપ પણ ભૂતકાળનું રૂપ, સાદો ભૂતકાળ, ધે ક્લેપ્ડ। ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી ઈડી, ધે ક્લેપ્ડ। કેના? મારા જવાબમાં। ઇન રિસ્પોન્સ ટુ માય આન્સર, ધે ક્લેપ્ડ ઇન રિસ્પોન્સ ટુ માય આન્સર। તે ઈમેલના જવાબમાં પત્ર લખશે। તે ઈમેલના જવાબમાં પત્ર લખશે। ચાલો તે એટલે હી, લખશે, લખવું એટલે રાઈટ પણ જો સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ રાઈટ। શું લખશે? અ લેટર, હી વિલ રાઈટ અ લેટર। કેના જવાબમાં? ઇન રિસ્પોન્સ ટુ, જસ્ટ એક્ઝામ્પલ, મારા ઈમેલના જવાબમાં, રિસ્પોન્સ ટુ માય ઈમેલ। ચાલો ઇન સર્ચ ઓફ, ની શોધમાં, તે પાણીની શોધમાં ગયો, તે એટલે હી, તે ગયો, હી વેન્ટ, પાણીની શોધમાં, ઇન સર્ચ ઓફ વોટર। જો ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે હો। તે બરાબર પાણીની શોધમાં ગયો, હી વેન્ટ ઇન સર્ચ ઓફ વોટર। તેઓ નોકરીની શોધમાં આવી રહ્યા છે। જો તેઓ આવી રહ્યા છે ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ધેમાં આવે આર, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે પાછળ। ધે આર કમિંગ, નોકરીની શોધમાં, ઇન સર્ચ ઓફ અ જોબ। તે કામની શોધમાં રોકાશે, તે એટલે હી, રોકાશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ સ્ટે। કેની શોધમાં? કામની શોધમાં, ઇન સર્ચ ઓફ વર્કિંગ અથવા વર્ક ગમે તે ચાલે, કારણ કે વર્ક નામ પણ છે અને પ્લસમાં ક્રિયાપદ પણ છે, ઇન સર્ચ ઓફ વર્કિંગ। છોકરાઓ, ધ બોયઝ, દોડ્યા સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રનનું રેન, ધ બોયઝ રેન। બોલની શોધમાં, ઇન સર્ચ ઓફ અ બોલ। ચાલો વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે। વિથ અ વ્યૂ ટુ એટલે કે ના ઈરાદા, ના ઈરાદા માટે, ના ઈરાદે માટે। તે સારા માર્ક મેળવવાના ઈરાદે ભણશે, તે ભણશે, તે અભ્યાસ કરશે, સાદો ભવિષ્ય હી વિલ સ્ટડી। ચાલો કેના ઈરાદે? સારા માર્ક મેળવવાના ઈરાદે, તો હી વિલ સ્ટડી વિથ અ વ્યૂ ટુ। જો સારો માર્ક મેળવવાના ઈરાદે, મેળવવું એટલે ગેટ
વાય આઈએનજી આવે ગેટિંગ હી વિલ સ્ટડી વિથ અ વ્યૂ ટુ ગેટિંગ સારા માર્ક્સ ગુડ માર્ક્સ તેને બાઇક ખરીદવાના ઈરાદે રૂપિયા બચાવ્યા ચાલો તેને બચાવ્યા બચાવવું એટલે સેવનું ભૂતકાળનું રૂપ સેવડ હી સેવડ મની કેના ઈરાદે વિથ અ વ્યૂ ટુ બાઇક ખરીદવાના ઈરાદે વિથ અ વ્યૂ ટુ બાઇંગ બાઇક ખરીદવાના ઈરાદે તેઓએ રૂપિયા બચાવ્યા બાઇક ખરીદવાના ઈરાદે તેને રૂપિયા બચાવ્યા બાઇક ખરીદવાના ઈરાદે તેને રૂપિયા બચાવ્યા વિથ અ વ્યૂ ટુ ના ઈરાદે ચાલો હું અંગ્રેજી સુધારવાના ઈરાદે પ્રેક્ટિસ કરું છું તો જો હું પ્રેક્ટિસ કરું છું આઈ પ્રેક્ટિસ નામ પણ છે નાઉન પણ છે અને પ્લસમાં ક્રિયાપદ પણ છે આઈ ડુ પ્રેક્ટિસ અથવા આઈ પ્રેક્ટિસ કેના ઈરાદે વિથ અ વ્યૂ ટુ સુધારવું એટલે ઇમ્પ્રુવ ઉપરથી ઇમ્પ્રુવિંગ શું ઇંગ્લિશ ચાલો ઇન લાઇન વિથ અનુસાર આ નિયમ આ જે નિયમ છે તે ધીસ રૂલ છે એટલે ઇઝ કેના અનુસાર છે કાયદા અનુસાર ઇઝ ઇન લાઇન વિથ અ લો નિયમ અનુસાર સોરી કાયદા અનુસાર મારા વિચારો માય આઈડિયાઝ અથવા માય થોટ અથવા માય આઈડિયાઝ તમારા વિચારો અનુસાર છે માય થોટ્સ અથવા માય આઈડિયાઝ મારા વિચારો તમારા વિચારો અનુસાર ઇન લાઇન વિથ યોર આઈડિયાઝ વરસાદ રેઇન ઇઝ ઇન લાઇન વિથ આગાહી અનુસાર આગાહી એટલે પ્રેડિક્શન ભવિષ્યવાણી અથવા ફોરકાસ્ટ ઇન કોર્સ ઓફ દરમિયાન ડ્યુરિંગ પણ ચાલે ડ્યુરિંગ એટલે દરમિયાન ઇન કોર્સ ઓફ દરમિયાન અમે મીટિંગ દરમિયાન વાત કરી અમે એટલે વી વાત કરવી એટલે ટોકનું ભૂતકાળનું રૂપ ટોકડ વી ટોકડ દરમિયાન કેના દરમિયાન ઇન કોર્સ ઓફ મીટિંગ દરમિયાન ધ મીટિંગ અમે ખરાબ સમય દરમિયાન ઘણી વસ્તુઓ શીખી અમે એટલે વી શીખવું એટલે લર્નનું ભૂતકાળનું રૂપ લર્ન્ટ અથવા લર્ન્ડ ઘણી વસ્તુઓ વી લર્ન્ટ મેની થિંગ્સ ઘણી વસ્તુઓ શીખી ક્યારે ખરાબ સમય દરમિયાન ઇન કોર્સ ઓફ બેડ ટાઈમ તે તાલીમ દરમિયાન રોકાશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ સ્ટે ઇન કોર્સ ઓફ ટ્રેનિંગ તેણે ક્લાસ દરમિયાન એટલે કે લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછ્યા તેણે છોકરા માટે હી છોકરી માટે સી પૂછવું એટલે આસ્ક ઉપરથી ભૂતકાળનું રૂપ આસ્કડ હી આસ્કડ ક્વેશ્ચન્સ તેણે પ્રશ્ન પૂછ્યા ક્યારે લેક્ચર દરમિયાન ઇન કોર્સ ઓફ અ લેક્ચર ઇન કોર્સ ઓફ લેક્ચર ઇન કોર્સ ઓફ લેક્ચર ઇન કનેક્શન વિથ ચાલો સંદર્ભમાં સંબંધમાં ઇન કનેક્શન વિથ મેં તમને તમારા કામના સંદર્ભમાં ફોન કર્યો ચાલો મેં તમને ફોન કર્યો ફોન કરવો જો ભૂતકાળનું વાક્ય છે સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ કોલ્ડ યુ મેં તમને ફોન કર્યો તમારા કામના સંદર્ભમાં તો ઇન કનેક્શન વિથ તમારું કામ
યોર વર્ક. તે પરીક્ષાના સંદર્ભમાં વાત કરી તેણે, એટલે હી વાત કરવી એટલે ટોકનું ભૂતકાળનું રૂપ ટોકડ. સાદા ભૂતકાળનું વાક્ય છે હી ટોકડ. પરીક્ષાના સંદર્ભમાં તો ઇન કનેક્શન વિથ ધ એક્ઝામ. આ નોટિસ ફીના સંદર્ભમાં છે. આ નોટિસ, ધીસ નોટિસ ઇઝ કેના સંદર્ભમાં છે, કેના સંબંધમાં છે, ફી વિથ ધ ફીઝ. ચાલો, એઝ અ રિઝલ્ટ ના આધારે ને પરિણામે. વરસાદના આધારે સ્કૂલ બંધ થઈ, મહેનતના પરિણામે, ટ્રાફિકના પરિણામે, કામના પરિણામે, કામના આધારે, વરસાદના પરિણામે. એઝ અ રિઝલ્ટ ઓફ રેઇન શરૂઆતમાં આવશે સ્કૂલ બંધ થઈ, સ્કૂલ વોઝ ક્લોઝડ બંધ થઈ, અથવા ધ સ્કૂલ વોઝ ક્લોઝડ. મહેનતના પરિણામે એઝ અ રિઝલ્ટ ઓફ હાર્ડવર્ક એટલે મહેનત તે પાસ થયો, હી પાસ્ડ. ટ્રાફિકના પરિણામે એઝ અ રિઝલ્ટ ઓફ ટ્રાફિક અમે મોડા હતા. જો અમે મોડા હતા, ટુ બી ભૂતકાળ, વોઝ વર, વીમાં આવે વર, વી વર લેટ. કામના પરિણામે એઝ અ રિઝલ્ટ ઓફ વર્ક અથવા વર્કિંગ, કારણ કે વર્ક નામ પણ છે ને પ્લસમાં ક્રિયાપદ પણ છે. એઝ અ રિઝલ્ટ ઓફ વર્કિંગ અથવા વર્ક ગમે તે ચાલે. તે થાકેલો હતો, હતો હી વોઝ ટાયર્ડ. તે થાકેલો હતો, હી વોઝ ટાયર્ડ. વિથ ધ હેલ્પ ઓફ એટલે કે ની મદદથી, ની મદદથી. તેણીએ તેના મમ્મીની મદદથી રાંધ્યું. તેણી એટલે સી, રાંધ્યું. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કુકનું કુકડ. સી કુકડ વિથ ધ હેલ્પ ઓફ તેના મમ્મી. તો છોકરી માટે હર, છોકરા માટે હિઝ. મેં પત્ર પેન્સિલની મદદથી લખ્યો. ચલો, મેં લખ્યું. ચલો, રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ. શું લખ્યું? પત્ર. કેની મદદથી? પેન્સિલની મદદથી. વિથ ધ હેલ્પ ઓફ અ પેન્સિલ. વિથ ધ હેલ્પ ઓફ અ પેન્સિલ. હું મારા મિત્રની મદદથી અમીર છું. હું એટલે આઈ. હું ખુશ છું, આઈ એમ હેપી. હું અમીર છું, આઈ એમ રીચ. કેના મદદથી? મારા મિત્રની મદદથી. વિથ ધ હેલ્પ ઓફ માય ફ્રેન્ડ્સ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. તમારા માટે બીમાર હોવા છતાં પણ તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે. ચેલેન્જ. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો, લાઇક કરી નાખો, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ટૂંક સમયમાં વેકેશનમાં 45 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ ગ્રામરના બધા જ ટોપિક, 0 થી હીરો લેવલના બધા જ ટોપિક આવી જશે. અને વર્કશીટ આપણા ગ્રુપમાં PDF ફાઇલ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રીમાં મુકાઈ ગઈ છે. વિથ ધ હેલ્પ ઓફ ની મદદથી, એઝ અ રિઝલ્ટ ઓફ ના આધારે ને પરિણામે, ઇન કનેક્શન વિથ સંદર્ભમાં, ઇન કોર્સ ઓફ દરમિયાન, ઇન લાઇન વિથ અનુસાર, વિથ અ વ્યૂ ટુ ના ઈરાદે, ઇન સર્ચ ઓફ ની શોધમાં, ઇન રિસ્પોન્સ ટુ ના જવાબમાં. આગલા બંને પાર્ટના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. ઇન ફેવર ઓફ ના પક્ષમાં, ઇન એડિશન ટુ સાથે સાથે ઉપરાંત, ફોર ધ સેક ઓફ ખાતર માટે, બાય મીન્સ ઓફ દ્વારા, ઇન કેસ ઓફ ની સ્થિતિમાં જો આવું થાય તો, ઇન પ્લેસ ઓફ ની જગ્યાએ, ડ્યુ ટુ ને કારણે, અકોર્ડિંગ ટુ ના મુજબ અનુસાર, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, ઓન બિહાફ ઓફ ના વતી ના તરફથી, ઇન્સ્ટેડ ઓફ એની જગ્યાએ, ઇન સ્પાઇટ ઓફ
છતાં હોવા છતાં બીકોઝ ઓફ કારણે. તમે જુઓ તો ખરા, બંને પાર્ટ આગલા જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો અને તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.